ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ બધા સ્વસ્થ અને મજામાં હશો. હવે આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યા પછી એક નવો ટોપિક જોશું, સરવાળા માટે સંવૃત્તતા. તો પહેલો જ પ્રશ્ન છોકરાઓને મનમાં એવો ઊભો થાય કે સાહેબ સંવૃત્તતા એટલે શું? આ એક નવું છે, સંવૃત્તતા. સંવૃત્તતા એટલે શું પહેલાં આપણે એ સમજી લઈએ. જો મારી પાસે એક સંખ્યા છે, સંખ્યા આમ તો મારી પાસે અત્યારે આપણે જોઈએ છે તો કઈ છે, તો કે એની પહેલાં આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા હતી, પ્રાકૃતિક પછી પૂર્ણ સંખ્યા મળી અને પછી મને પૂર્ણાંક સંખ્યા મળી અત્યારે. હવે આ ત્રણ પ્રકારની સંખ્યા આપણેનો અભ્યાસ કર્યો, બરાબર. અપૂર્ણાંક આપણે જોઈ હતી પણ અત્યારે આપણે એનો ઉપયોગ નથી કરવાનો. સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા છે. હવે સંખ્યાનો કોઠો પૂરો થાય એટલે ગાણિતિક પ્રક્રિયા. કેવી? ગાણિતિક પ્રક્રિયા. આ છે એ સંખ્યા છે. હવે ગાણિતિક પ્રક્રિયા કોને કહેવાય? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ ચારે ચાર ગાણિતિક પ્રક્રિયા કરાય. આને શું કહેવાય? ગાણિતિક પ્રક્રિયા. સરવાળાની પ્રક્રિયા, બાદબાકીની પ્રક્રિયા, ગુણાકારની પ્રક્રિયા અને ભાગાકારની પ્રક્રિયા, આને કહેવાય ગાણિતિક પ્રક્રિયા. હવે સંવૃત્તતા છે કે નહીં એ ચેક કરવું હોય તો સંવૃત્તતા છે કે નહીં એ ચેક કરવું હોય તો કે શું કરવાનું તમારે? જો પ્રાકૃતિક સંખ્યા ધારો કે તમે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાની અંદર શું આવે? 1 2 3 4 5 6 7 8 9 10, આમ અનંત સંખ્યા આવે. હવે તમારે શું કરવાનું? તમારે આ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યા ઉપાડવાની, તમને મજા આવે એવી. ધારો કે મેં 3 અને 10 ઉપાડ્યા. સંખ્યાના સંખ્યામાંથી તમારે કોઈ પણ બે સંખ્યા ઉપાડવાની. એ બંને સંખ્યા વચ્ચે ગાણિતિક પ્રક્રિયા કરાવવાની. શું કરાવવાનું? સમજો વ્યવસ્થિત. ગાણિતિક પ્રક્રિયા કરાવવાની. તો ગાણિતિક પ્રક્રિયા મારી પાસે 4 છે. એનો મતલબ એવો છે કે સંવૃત્તતા મારી પાસે 4 મળશે. સરવાળાની સંવૃત્તતા, બાદબાકી માટે સંવૃત્ત, ગુણાકાર માટે સંવૃત્ત અને ભાગાકાર માટે સંવૃત્તતા. સંવૃત્તતા એટલે શું આપણે એ ટોપિક જોઈએ છીએ, પછી સરવાળા બાદબાકી માટે જોશું. હવે સરવાળા માટે સંવૃત્તતાની વાત થાય ત્યારે તમે જે કોઈ સંખ્યાગણમાંથી કોઈ પણ બે ઘટક 2 1 5 8 7 11 12 100 11 800 ગમે એ સંખ્યા લઈ લો. કોઈ પણ બે ગમે એ સંખ્યા, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી લઈ અને અનંત સંખ્યા હોય છે. 1 થી લઈ 1 2 3 4 એમ લેતા લેતા અનંત સુધી જતી હોય. એમાં 1000 આવી જાય, 10,000 આવી જાય, લાખે આવી જાય, 10 લાખે આવી જાય. તો હવે એવા કોઈ પણ બે સંખ્યા લઈ એનો સરવાળો કરતા શું કરતા? અત્યારે આપણે સરવાળાની નિશાની એડ કરી છે. એનો સરવાળો કરતા તમને જે જવાબ મળે છે, 11 ને 7 18, 7 ને 5 13, 13 3 112 811. હવે તમે જુઓ આ જે જવાબ મળે છે એ બધા જ જવાબ આની અંદર આવે છે. તો કે હા સાહેબ 13 છે એ આમાં આવે, 13 આમાં આવે, 3 આવે, 112 આવે, 111 આવે, 18 આવે, બધી સંખ્યા આવે સાહેબ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે જો એ અને બી કોઈ પણ ગણના, પછી એ પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય કે પૂર્ણાંક હોય, કોઈ પણ ગણના ઘટક હોય, એનો સરવાળો કરતાં જે જવાબ મળે, એનો સરવાળો કરતાં જે તમને જવાબ મળે છે એ જવાબ પણ એ જ ગણનો હોય તો સરવાળા માટે તે સંવૃત્તતા ધરાવે છે તે ગણ. વાત ઉતરી કે નહીં? હવે બાદબાકી લઈએ. આની જ જગ્યાએ સરવાળાની જગ્યાએ જો હું બાદબાકીની નિશાની લાવું તો તમે જો 7 માંથી 11 જાય તો 11 માંથી 7 જાય તો 8 9 10 11 -4 -3 -7 1
-988 -789। હવે અહીંયા જુઓ, હવે તમને સમજાઈ જશે। 7માંથી તમે 11 બાદ કરો તો -4 મળે, તો -4 કોઈ દી પ્રાકૃતિક સંખ્યામાં ન આવે। પ્રાકૃતિક સંખ્યા તો તમે ભણી ગયા કે 1થી હોય, 1થી લઈને અનંત સુધી, એની અંદર શૂન્ય પણ ન આવે ને ઋણ સંખ્યા પણ ન આવે। પરંતુ બાદબાકી જો તમે કોઈ પણ 2 નંબરની લ્યો તો એ ઋણ મળે છે, મતલબ આ જે જવાબ આવ્યો છે એ આ ગણનો તો નથી જ। બાદબાકી કરતાં જે જવાબ મળે છે એ જવાબ આ ગણનો નથી, એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો નથી। તો હું જવાબના સ્વરૂપમાં એમ લખી શકીશ કે પ્રાકૃતિક સંખ્યા માટે બાદબાકી એ સંવૃત્તતા ધરાવતી નથી। પ્રાકૃતિક સંખ્યા માટે તે સંવૃત્તતા ધરાવતી નથી, કારણ કે તમે 2 સંખ્યાની બાદબાકી કરો છો તો એ બાદબાકી કર્યા પછીનો જવાબ એ સંખ્યાગણની અંદર આવેલો નથી। માટે એવી રીતના પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, તો આપણે જે ભણવાનું છે એ પૂર્ણાંક સંખ્યાનું ભણવાનું છે। તો પૂર્ણાંક સંખ્યા માટે પણ નિયમ એ જ લાગુ પડે છે। એટલે હવે સંવૃત્તતા શબ્દ શીખાઈ ગયો। સંવૃત્તતા એટલે તમે કોઈ પણ સંખ્યાના 2 અંકો લ્યો, એ 2 અંક ઉપર તમે ગાણિતિક પ્રક્રિયા કરો, ગાણિતિક પ્રક્રિયા કરતાં મળતો જવાબ જો એ જ ગણનો હોય તો તે ગાણિતિક પ્રક્રિયા માટે તે સંખ્યા સંવૃત્તતા ધરાવે છે। એટલે હવે હું છે ને પહેલાં સરવાળો ને પછી બાદબાકી માટે સંવૃત્તતા ચેક કરીશ। આ સંવૃત્તતા તમારે 7મામાં 8મામાં આવશે, એટલે સંવૃત્તતા સમજવું ખૂબ જરૂરી છે। ધારો કે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ 2 સંખ્યા A અને B લેતા તથા તેના પર સરવાળાની ક્રિયા કરતા જો મળતો જવાબ એ પૂર્ણાંક સંખ્યા જ હોય તો પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયા માટે સંવૃત્તતા ધરાવે છે। બરાબર। હવે આપણે ચેક કરી લઈએ। કોઈ પણ 2 સંખ્યા લેતા કોઈ પણ 2 સંખ્યા લેતા 3 + 5 જવાબ 8 એ પૂર્ણાંક સંખ્યા છે। અહીંયા આપણે મેં 2 ધન પૂર્ણાંક લીધી, 2 ધન પૂર્ણાંકનો સરવાળો કર્યો તો ધન પૂર્ણાંક મળ્યો। હવે 8 + 0 કરું તો મને 8 જ મળે, તો 8 એ પૂર્ણાંક સંખ્યા છે। હવે એક ધન પૂર્ણાંક ને એક ઋણ પૂર્ણાંક હું લઉં, -3 + 7, તો એકચ્યુઅલી તમે જોવા જાઓ તો -3માં 7 નાખો એટલે તમને 4 મળે, તો 4 પણ પ્રાકૃતિક સંખ્યા છે। તમે 2 ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરો તો તમને ઋણ પૂર્ણાંક જ જવાબ આવે। આવું ધોરણ 7માં પણ 6ઠ્ઠામાં આપણે ભણ્યા હતા કે -2 + -3, જો તમે આ બેયનો સરવાળો કરો તો જવાબ -5 આવે। કેવો આવે? 3 ને 2 5, સમાન નિશાની એમણે, તો એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે, ભલે ઋણ પૂર્ણાંક હોય। આમ પૂર્ણાંક સંખ્યા
એ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે. સંવૃત છે એટલે કે તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ એની વચ્ચે સરવાળો કરો તો જે જવાબ મળે છે એ જવાબ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળતી હોય, માટે તે સંવૃત છે. વિડીયોને વ્યવસ્થિત પોઝ કરી અને લખી નાખો. હવે સરવાળા પછી આપણે બાદબાકીની સંવૃતતા ચેક કરશું. બાદબાકીની સંવૃતતા, ચાલો એમાં પણ એ જ છે. આપણે થોડુંક આમાં ચેકીશ નહીં, એટલે તમારે પાછું નવેસરથી જ લખવાનું. તમે ક્યાંક મારી જેમ ઉપર ક્યાંક લીટો મારીને પાછું લખવા માંડો નહીં. લખાઈ જાય પછી પાછું નીચે લખો કે ધારો કે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યા એ અને બી લેતા તેના પર બાદબાકીની ક્રિયા કરતા, એટલે કે એ માઇનસ બી, જો મળતો જવાબ એ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યા બાદબાકીની ક્રિયા માટે સંવૃતતા ધરાવે છે. ચેક કરી લઈએ. ચેક કરવામાં શું વાંધો છે? ધારો કે 8માંથી 5 બાદ કરો તો 3 મળે, તો 3 એ પૂર્ણાંક સંખ્યા છે. 5 - 5 કરો તો 0 મળે, 0 પણ એક પૂર્ણાંક સંખ્યા છે. -8માંથી -3 બાદ કરો તો અહીંયા તો સમાન નિશાની થઈ જાય, પદનો સરવાળો 8 ને 3 11, મોટા પદની નિશાની. તો અહીંયા પણ પૂર્ણાંક સંખ્યા જ મળે, કારણ કે ઋણ પૂર્ણાંક કહેવાય એને. પછી -2 -1 તો ઓછે ઓછે વધતા, -2 + 1 બરાબર -1, તો એ પણ ઋણ પૂર્ણાંક છે. મતલબ કે તમે કોઈ પણ બે ધન પૂર્ણાંકની બાદબાકી કરો તો તમને જે જવાબ આવે છે એ પણ પૂર્ણાંક સંખ્યામાં મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો બાદબાકી કરતાં તમને કદાચ 0 મળે તો 0 પણ પૂર્ણાંક સંખ્યાનો જ એક ઘટક છે. ત્યારબાદ જો એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકની બાદબાકી કરવામાં આવે તો મળતો જવાબ ઋણ પૂર્ણાંક છે. તો ઋણ પૂર્ણાંક તો ઋણ પૂર્ણાંક પણ છે તો પૂર્ણાંક જ. અંતમાં બે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરો ત્યારે મળતો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. માટે આ 3-4 દાખલા ઉપરથી એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકીની ક્રિયા માટે સંવૃતતા ધરાવે છે. હવે સરવાળા અને બાદબાકીની સંવૃતતા પછી આપણે જોશું અલગ અલગ નિયમ, જેમ કે સરવાળા માટે ક્રમનો નિયમ, બાદબાકી માટે ક્રમનો નિયમ, ત્યારબાદ સરવાળા માટે જૂથનો નિયમ અને બાદબાકી માટે જૂથનો નિયમ. સંવૃતતાનો અભ્યાસ કર્યા પછી આપણે જોવાનું છે ક્રમનો નિયમ. હવે ક્રમનો નિયમ ઓલરેડી આપણે ધોરણ 6માં ભણી ગયા છીએ. હું તમને 1-2 ઉદાહરણથી સમજાવું કે ધારો કે કોઈ બે પૂર્ણાંક સંખ્યા માટે, ધારો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા માટે 8 + 3 11 ના જો સ્થાન અદલા બદલી કરવામાં આવે, 8 અને 3ના સ્થાન
અદલા બદલી કરવામાં આવે તો 3 + 8 થાય. કેટલું થાય? 3 + 8. તો 3 + 8 કરો તો પણ 11 જ મળે. કેટલું મળે? 11 જ મળે. એવી રીતના -5 + 7. હવે -5 + 7 તમે કરો છો ત્યારે વિરુદ્ધ નિશાની હોય તો પદની બાદબાકી થાય. મોટા પદમાંથી નાનું પદ બાદ થાય. 7માંથી 5 જાય તો વધે તમને 2. તે માટે 7 + -5 કરો. બેના સ્થાન અદલા બદલી કરો. સ્થાન અદલા બદલી કરો તો આ વધતે ઓછા થાય. 7 - 5 એટલે 2. આમ -5 + 7 કરો કે 7 + -5 કરો, બંને સરખું થાય છે. હજી એક ત્રીજું ઉદાહરણ લઈ લઉં. કે -2 + -3. હવે અહીંયા તમે જો સમાન નિશાની પદનો સરવાળો 3 ને 2 5, ઋણ છે તો જવાબ ઋણ. માટે -3 + -2 કરો તો પણ 3 ને 2 શું થાય? 5 જ થાય અને સામાન્ય નિશાની -5. આમ -2 + -3 લખો કે -3 + -2 લખો, જવાબમાં કાંઈ ફરક પડતો નથી. એટલે હું હવે અહીંયા કન્ક્લુઝન લખીશ. આમ કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યા a અને b માટે a + b = b + a થાય. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે a + b = b + a થાય. માટે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. એટલે આ વાત થઈ ક્રમનો ગુણધર્મ સરવાળા માટે, કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યા તમે લ્યો અને એનો સરવાળો કરો અને એની જગ્યા એટલા બદલી કરો. પહેલું હતું ને બીજું લઈ જાઓ, બીજું હતું ને પહેલું લઈ જાઓ, તો એ જવાબમાં જો કાંઈ ફેર ન પડતો હોય, જો અહીંયા નથી પડતો, 2 અને 2 જ મળે છે, અહીંયા -5 અને -5 જ મળે છે. ક્યારે અહીંયા 2 અને 2, અહીંયા -5 અને -5. વિડીયો પોઝ કરીને લખી નાખો. હવે સરવાળા બાદ હવે આપણે બાદબાકીમાં જોશું કે ધારો કે ક્રમનો ગુણધર્મ બાદબાકી માટે, ધારો કે કોઈ પણ 2 સંખ્યા આપણે પૂર્ણાંક સંખ્યા ઉપાડીએ, 8 - 3, તો 8 - 3 કરો એટલે 5 જવાબ આવે. હવે અંકના સ્થાન અદલ બદલ કરતા આ બેના સ્થાન અદલા બદલી કરી નાખો તો 3 હતું 8ની જગ્યાએ થાય અને 8 હતું એ 3ની જગ્યાએ જાય, માઇનસના માઇનસ. હવે 3માંથી 8 જાય તો જવાબ તમારો -5 થાય. તો +5 ને -5 બે એક કહેવાય? કોઈ દી ન કહેવાય. તમે સંખ્યા રેખા જુઓ, 0 1 2 3 4 અને 5 અહીંયા છે, જ્યારે -5 ક્યાં છે? અહીંયા આવે.
તો આ બે એક થોડી છે, આ તો બે અલગ અલગ સંખ્યા છે, કારણ કે આપણે બંનેને સંખ્યા રેખા ઉપર અલગ અલગ દર્શાવી શકીએ છીએ, માટે આ તો અલગ અલગ છે અને અલગ અલગ જવાબ આવે એટલે નિયમ પ્રમાણે એ ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. બાકી તમે સંખ્યાની અદલ બદલ કરો તો જવાબમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં, નિશાનીનો પણ નહીં પડે તો એવું સમજવાનું કે બેનો જવાબ સરખો નથી. એટલે આપણે અહીંયા કહી શકીએ કે 8 - 3 ઇઝ નોટ ઇક્વલ ટુ સરખા નથી. આનો મતલબ એવો થાય ઇઝ નોટ ઇક્વલ ટુ ઉપર આડો લીટો, એનો મતલબ એવો કે એ બંનેના જવાબ સરખા નથી. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. 17 - -7. 17 - -7 તો 17 ધન પૂર્ણાંક છે, -7 ઋણ પૂર્ણાંક છે. આનું તમે સાદુરૂપ દો તો ઓછે વત્તા થાય 17 + 7 અને 17 + 7 તમે કરો તો તમને મળે 24. હવે અંકના સ્થાન બદલા બદલી કરતા હવે -7 -17 -7 હતા એને 17ની જગ્યાએ લઈ ગયો, 17 હતા એને -7ની જગ્યાએ હું લઈ ગયો. હવે હું બાદબાકી કરું તો -7 -17 સમાન નિશાની છે. સમાન નિશાની હોય તો પદનો સરવાળો થાય એટલે 17 ને 7 24, મોટા પદની નિશાની માઇનસ, અથવા તો બંને વચ્ચે જે નિશાની હોય એ જ તમારે લગાડવી પડે. ઋણ હોય તો ઋણ ને ધન હોય તો ધન. માટે 17 - -7 એ સરખા નથી. -7 - 17 થાય. એટલે કે બે ઉદાહરણથી આપણે ખબર પડી ગઈ કે તમે બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a - b ડઝ નોટ ઇક્વલ ટુ b - a થાય, સરખું થતું નથી. માટે પૂર્ણાંક સંખ્યા એ બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. અહીંયા પાલન કરતું નથી. સરવાળા માટે ક્રમનો નિયમ પાલન થાય છે, જ્યારે બાદબાકી માટે ક્રમના નિયમનું કોઈ પાલન થતું નથી. લખી નાખો, પોસ્ટ કરી વિડીયો. હવે ક્રમના નિયમ પછી જૂથનો નિયમ. હવે આપણે જૂથના નિયમનું પાલન થાય છે. જૂથનો ગુણધર્મ સરવાળા માટે. જૂથનો ગુણધર્મ સરવાળા માટે. હવે જૂથનો ગુણધર્મ શું છે તો કે તમારી પાસે ધારો કે કોઈ 3 સમય સંખ્યા છે a, b અને c. તમારી પાસે કોઈ 3 સમય પૂર્ણાંક સંખ્યા છે, તો આ 3 પૂર્ણાંકનો જો તમે કદાચ સરવાળો કરો a + b + c, તો a + b + c માં તમે ડાયરેક્ટ તો સરવાળો નહીં કરો. તમે શું કરશો, પહેલાં આ બેનો સરવાળો કરશો, પહેલી બે સંખ્યાનો. એ પહેલી બે સંખ્યાનો સરવાળોનો જે જવાબ આવે એમાં ત્રીજી સંખ્યા ઉમેરશો અને એ જે જવાબ છે એ a + b + c માં છેલ્લી બે સંખ્યાનો સરવાળો કરીને પહેલાંમાં ઉમેરો તો સરખો મળતો હોય તો જૂથના નિયમનું પાલન થાય છે. હું બોલ્યો સમજાણું? તમારી પાસે 3 પૂર્ણાંક સંખ્યા છે, એ ત્રણેય પૂર્ણાંકનો મારે સરવાળો કરવો હોય તો પહેલાં હું પહેલાં બેનો સરવાળો કરીશ, એનો જે જવાબ આવશે આ a + bનો જે જવાબ આવશે એમાં હું c ઉમેરીશ, એટલે ત્યાં જે કાંઈ જવાબ આવશે એ જવાબ, અને એ જ 3 સંખ્યામાં જો હું
પહેલાં છેલ્લા બેયનો સરવાળો કરું બી પ્લસ સી, પછી એમાં પહેલી સંખ્યા ઉમેરું અને પછી જે મળતો જવાબ છે એ બે સરખો હોય તો જૂથના નિયમનું અથવા તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે. જોઈએ જો ક્રમના નિયમમાં શું હોય તો ક્રમના નિયમમાં સંખ્યા આગળ પાછળ કરવાની, અને જૂથના નિયમમાં તો કે તમે કોઈ પણ પહેલાં બે સંખ્યા લ્યો અને પછી છેલ્લી બે સંખ્યાનો સરવાળો હોય છે. ધારો કે કોઈ 3 પૂર્ણાંક સંખ્યા માટે, ધારો કે કોઈ 3 પૂર્ણાંક સંખ્યા માટે, પેલું ઉદાહરણ લો 3 + 5 + 2. હવે 3 + 5 + 2 માં તમે ધારો કે પહેલાં આ બેયનો સરવાળો કરો. હવે એ બેયનો સરવાળો કરો એટલે 3 + 5 8 થવાના. એ 8માં તમે 2 ઉમેરો તો તમને 10 મળશે. શું મળશે? 10. અને જો 3 + 5 + 2 માં તમે છેલ્લા બેયનો પહેલાં સરવાળો કરો. જોજો વ્યવસ્થિત, આ જ રકમ છે 3 + 5 + 2, 3 + 5 + 2, પણ અહીંયા મેં પહેલાં બેયનો સરવાળો કરીને પછી છેલ્લી સંખ્યાઓ એડ કરી. અહીંયા હું 3 એમનેમ રાખીશ, વત્તાના વત્તા છેલ્લા બેયનો સરવાળો કરો 5 + 2 7, તો 10 જ મળે. અહીંયા 10 મળે છે, અહીંયા 10 મળે છે. મતલબ એનો એવો થયો કે તમે પહેલાં બેયનો કરો કે પહેલાં છેલ્લા બેયનો કરો, જવાબમાં કોઈ ફરક પડતો નથી. તેથી 3 + 5 + 2 = 3 + 5 + 2 થાય. એક બીજું ઉદાહરણ લઈએ, 2 ઉદાહરણ તો ગણાય. 8 + -2 + 3. હવે અહીંયા પહેલાં તમે પહેલાં બેયનો કરો નિયમ પ્રમાણે, અહીંયા વચ્ચે ઓછે ઓછા થાય. 8 વચ્ચે ઓછે ઓછા 2 એટલે 8માંથી 2 જાય +3 એમણમ, 8માંથી 2 જાય 6, 6 + 3 = 9. તથા 8 + -2 + 3 માં પહેલાં તમે છેલ્લા બેયને ઉપાડો, તો છેલ્લા બેયને ઉપાડો એટલે 8 એમણમ રહીએ, વત્તાના વત્તા એમણમ રહીએ, અહીંયા -2 અને +3 થાય. તો વિરુદ્ધ નિશાની હોય તો પદની બાદબાકી થાય, મોટા પદમાંથી નાનું પદ બાદ થાય, 8 એમણમ રહીએ, 3માંથી 2 જાય તો 1 વધે, 8 + 1 9 જ મળે. તેથી 8 + -2 + 3 = 8 + -2 + 3 થાય. માટે જો A, B અને C પૂર્ણાંક સંખ્યા હોય તો A + B + C = A + B + C થાય. એટલે કે પહેલાં બે આનો કરો કે આનો કરો, જવાબમાં કાંઈ ફરક પડે નહીં. અને પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એટલે સરવાળો છે એ ક્રમના નિયમનું પણ પાલન કરે છે અને જૂથના નિયમનું પણ પાલન કરે છે. વ્યવસ્થિત રીતના સમજીને
કદાચ ન સમજાય, કદાચ તમારા માટે નવું હોય, નવું તો છે જ નહીં, જૂથનો નિયમ 6ઠા ધોરણમાં ભણી ગયા હોય તો એ વિડીયો 2 વાર જોજો અને પૂર્ણતઃ સમજવાની કોશિશ કરજો. છતાં પણ ન સમજાય તો મને ગમે ત્યારે તમે કોલ કરી શકો છો. અત્યારે આપણે સરવાળા બાદબાકી માટે જોવાના છે, પછી આપણે ગુણાકાર ભાગાકારનું વિચારશું. હવે બાદબાકી માટે એ જ વસ્તુ આપણે ચેક કરવાની છે. જો હવે અહીંયા 8 - 4 - 2, તો પહેલાં હું આ બે સંખ્યાની બાદબાકી કરીશ એટલે મને 8 માંથી 4 જાય તો 4 અને એમાંથી 2 જાય તો 2 વધે, અને તથા 8 - 4 - 2 માં પેલા છેલ્લા બેની બાદબાકી કરીશ એટલે તમને મળશે 8 - 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 2 જાય તો 6. સરખો જવાબ મળે છે. જો તમે પહેલા કાઉન્સમાં તમે પહેલા બેની અંદર કાઉન્સ કરો તો જવાબ 2 આવે, છેલ્લા બેમાં પહેલાં તમે પ્રક્રિયા કરો તો જવાબ 6 આવે. માટે જવાબ સરખો મળતો નથી. 8 - 4 - 2 ડઝ નોટ ઇક્વલ ટુ એટલે કે સરખું નથી 8 - 4 - 2. બાર -10 -3 અથવા તો -1. પહેલાં આપણે પહેલાં બેની વાત કરીએ તો એ તમને મળશે 12 માંથી 8 જાય તો 4, અહીંયા ઓછા ઓછા વત્તા 2 એટલે એ તમારો જવાબ આવે 6. 12 માંથી 8 જાય 4 વધે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય, 2 નિશાની બાજુમાં છે, ઓછે ઓછે વત્તા 2, 4 ને 2 6. હવે 12 એમણામ રહેશે, માઇનસ એમણામ રહેશે, 8 માઇનસ -2 થશે. હવે આગળ વધીએ, 12 ના 12 એમણામ, માઇનસ ના માઇનસ એમણામ, ઓછે ઓછે વત્તા 8 વત્તા 2, 12 માઇનસ 8 ને 2 10, 12 માંથી 10 જાય તો 2 વધે, અહીંયા 2 વધ્યા. તેથી 12 - 8 -2 સરખા નથી 12 - 8 -2. માટે જો a b અને c પૂર્ણાંક સંખ્યા હોય તો a - b - c ડઝ નોટ ઇક્વલ ટુ a - b - c. તથા બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ટૂંકમાં બાદબાકી ક્રમના નિયમનું પાલન કરતું નથી અને જૂથના નિયમનું પણ પાલન કરતું નથી. ચાલો થોડુંક આગળ વધીએ. હવે સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા કઈ છે? હું પ્રશ્ન લખીશ, પ્રશ્નના સ્વરૂપમાં સમજાવીશ કે સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો આપણે કહેશું કે સરવાળા અને બાદબાકી માટે
તટસ્થ સંખ્યા શૂન્ય છે. કઈ છે? શૂન્ય છે. શું કામ શૂન્ય છે? શું કામ શૂન્ય છે? તો કે કારણ કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરો કે બાદ કરતા પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરો કે બાદ કરતા મળતી પૂર્ણાંક સંખ્યા તેની તે જ રહે છે. ઉદાહરણ તરીકે 8માં તમે શૂન્ય ઉમેરો તો જવાબ તમારો 8 જ રહે. 12માં તમે શૂન્ય બાદ કરો તો જવાબ તમારો 12 જ રહે. પછી -3ની અંદર શૂન્ય ઉમેરો તો તમને જવાબ -3 જ રહે. -4માંથી શૂન્ય બાદ કરો તો -4 જ રહે. શૂન્યમાં શૂન્ય ઉમેરો તો શૂન્ય જ રહે. શૂન્યમાંથી શૂન્ય બાદ કરો તો શૂન્ય જ રહે. સમજાણી વાત? એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો કે શૂન્ય બાદ કરો જવાબ તમારો તેની તે જ સમય સંખ્યા રહે છે. માટે સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા શૂન્ય છે. સારું, તો આજે ઘણી બધી થિયરી થઈ ગઈ છે. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરશું.